જે સાક્ષાત દેવ તરીકે આપણે એને પૂજીએ છીએ. તો હનુમાન ચાલીસા દ્વારા આપણે એનું સ્મરણ કરી, એને યાદ કરી અને આજના આ સેમિનારનો આપણે પ્રારંભ કરીશું. આપણે સૌ સાથે મળી હનુમાન ચાલીસા બોલીશું. श्री गुरु चरण सरोज रज निज मन मुकुरु सुधारि बरनउँ रघुबर बिमल जसु जो दायकु फल चारि बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेश विकार. આજે રામનવમી પવિત્ર દિવસ છે અને રામના પરમ ભક્ત એવા હનુમાનજીને આપણે યાદ કર્યા, પવિત્ર થયા. સેમિનારને આગળ વધારતા મને એક વિચાર આવે છે કે જે તમારી સમક્ષ મૂકવા માગું છું કે આપણે મોટા ભાગે 11-12 સાયન્સમાં એડમિશન બાળકને અપાવતા પહેલાં આપણે 2 વસ્તુ છે એને ધ્યાનમાં ન લેતા હોય એવું ઘણી વખત લાગે. એક તો જે કોઈ સંસ્થા છે એની અંદર 11-12 સાયન્સમાં ભણાવતી ફેકલ્ટીઓ કોણ છે, કેટલા વર્ષનો અનુભવ છે, એ બને ત્યાં સુધી આપણે ધ્યાનમાં નથી લેતા. ખરેખર 11-12 સાયન્સમાં બિલ્ડિંગ અને ફી કરતાં સૌથી વધુ અગત્યનું પહેલું પાસું હોય તો એ ફેકલ્ટીઝ છે. કેમ કે આખરે વર્ગખંડની અંદર ફેકલ્ટી જવાની છે. બાળકનું જે રિઝલ્ટ આવશે ત્યારે એની પાછળ ફેકલ્ટીની મહેનત હોય છે, એનો અનુભવ હોય છે, કેટલા વર્ષનો અનુભવ છે, કેટલા સમયથી એ વિષયને ભણાવે છે, એ ખૂબ અગત્યનું છે. કેમ કે વિદ્યાર્થીઓની કારકિર્દીનું 11-12 સાયન્સ એ પ્રથમ સોપાન છે. ત્યાં વસ્તુ ખૂબ જરૂરી છે. તમે પણ ઘણી વખત માર્કિંગ કર્યું હશે કે મિત્રો જે કોઈ સંસ્થાની ટીમ કાયમી છે અને વર્ષોના અનુભવી છે એ જ રિઝલ્ટ ડિક્લેર કરી શકે છે. સમત્વ એકેડેમી આખી ટીમ જે આપણી સમક્ષ છે એ ટીમ કાયમી ટીમ છે એમ એટલા માટે હું કહી શકીશ કેમ કે આ સંસ્થાનો પાયો છે એ ટીમ દ્વારા જ છે. પહેલી વાત. બીજું કે આ સંસ્થાના એ બધા જ ફાઉન્ડર અને ટ્રસ્ટીઓ પણ છે જે ક્યારેય ટીમ બદલાવાનો કોઈ સવાલ જ ઊભો થતો નથી. ઘણી વખત એવું બનતું હોય છે કે મેઇન ટીમના નામ હોય છે પણ વર્ગખંડની અંદર કંઈક અલગ જ જોવા મળતું હોય છે. સમત્વમાં તમને એવું જોવા નહીં મળે કેમ કે જે ફાઉન્ડર છે, જે ટ્રસ્ટીઓ છે એ જ ટીમની અંદર સમાવેશ છે, એટલે બદલાવાનો કોઈ પ્રશ્ન જ નથી. ઘણી વખત ઘણી બધી સ્કૂલોની અંદર વારંવાર વર્ષે, 1.5 વર્ષે, 2 વર્ષે ટીમમાં ઘણો બધો ફેરફાર થતો હોય છે. એમાં અભ્યાસક્રમમાં બહુ મુશ્કેલી પડતી હોય છે, બાળક જ સમજી શકે કેમ કે વર્ગખંડમાં એને બેસીને ભણવાનું હોય છે. આ બધાની સાપેક્ષમાં મિત્રો હું સમત્વ એકેડેમીની આખી ટીમ છે, ભલે અમારો કાર્યક્રમ આ સેમિનાર છે એ પ્રથમ વખત છે પણ સમત્વ એકેડેમી એ 2 વર્ષથી મિત્રો કાર્યરત છે. તો આ ટીમનો હું આપને પરિચય કરાવું. નમસ્કાર. સમત્વ એકેડેમી ઓફ સાયન્સમાં આપનું સ્વાગત કરું છું. સમત્વ એકેડેમીના 11 તથા 12 સાયન્સના વિષય નિષ્ણાંત શિક્ષકોનો પરિચય કરાવું તો સૌપ્રથમ આ સંસ્થાના ફાઉન્ડર એવા ચેતનભાઈ ટાંક કે જેઓએ ફિઝિક્સમાં MSc BEd કરેલું છે. ચેતનભાઈ ફિઝિક્સ વિષય અને મ્યુઝિકમાં રસ ધરાવતા સરળ વ્યક્તિ છે. તેઓનું શૈક્ષણિક કારકિર્દીનું પ્રથમ સોપાન એટલે ભાવનગરની શ્રેષ્ઠ સંસ્થા દક્ષિણામૂર્તિ. સાહેબે આ સંસ્થામાં 5 વર્ષ સુધી સેવા આપી છે. ત્યારબાદ
જ્ઞાનમંજરીમાં 2 વર્ષ સેવા આપી છે. 2011થી 2022 સુધી સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટમાં 11 તથા 12 વિજ્ઞાન પ્રવાહનું સમગ્ર સંચાલન કર્યું, તેમજ ફિઝિક્સ વિષયમાં હેડ ઓફ ડિપાર્ટમેન્ટ તરીકેની સેવા બજાવી છે. ચેતન પબ્લિશર્સના તેઓ ફાઉન્ડર છે. 11-12 વિજ્ઞાન પ્રવાહમાં બોર્ડ, નીટ, JEE માટે વિદ્યાર્થીઓને તૈયાર કરીને અત્યાર સુધીમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓની કારકિર્દી ઘડવામાં માર્ગદર્શક તરીકેની મહત્વની ભૂમિકા નિભાવી છે. સાહેબના ચેતન પબ્લિશર્સ દ્વારા પ્રકાશિત થયેલા મટીરિયલનો ગુજરાતના હજારો વિદ્યાર્થીઓ ઉપયોગ કરી રહ્યા છે. હર હંમેશ વિદ્યાર્થીઓ માટે કંઈક નવું જ કરવાની તમન્નાવાળા વિજ્ઞાન અને ટેકનોલોજીનો સુભગ સમન્વય એટલે ચેતન સર. શિક્ષણને માત્ર વ્યવસાય તરીકે જ નહીં, પરંતુ પવિત્રતાથી સ્વીકારનાર અને દીર્ઘદ્રષ્ટિવાળા છે. હમણાં 2016માં સાહેબે એજ્યુસિટી નામની એપ્લિકેશન લોન્ચ કરી છે કે જેના દ્વારા ગુજરાતની એકમાત્ર ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મ છે કે જે ગુજરાતી ભાષામાં ધોરણ 10 બોર્ડ અને 11-12 સાયન્સ બોર્ડ તેમજ નીટ જેવી પરીક્ષાની તૈયારી અંગેના કોર્સિસ વિદ્યાર્થીઓ માટે ઘેર બેઠા ઉપલબ્ધ કરાવે છે. ચેતન સર પાસે ફિઝિક્સ વિષયને ટેકનોલોજી સાથે ભણવું એક લાહવો છે. હાલ ચેતન સર પોતાની સમત્વ એકેડમી ઓફ સાયન્સમાં ફિઝિક્સ વિષયના હેડ તરીકે અને સમગ્ર સંસ્થાનું સંચાલન કરીને પોતાની ફરજ નિભાવી રહ્યા છે. આમ ચેતન સર 17 વર્ષથી ફિઝિક્સ વિષય સાથે કાર્યરત છે. વિશાલ સર કે જેઓ MSc દિલ્હી યુનિવર્સિટીમાંથી કરેલ છે. નેટીએ દ્વારા લેવાતી કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ નેશનલ એલિજિબિલિટી ટેસ્ટમાં સમગ્ર ઇન્ડિયામાં 51મો રેન્ક પ્રાપ્ત કરેલ છે. IIT એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી દ્વારા લેવાતી IIT જામ એટલે કે જોઈન્ટ એડમિશન ટેસ્ટ ફોર માસ્ટર્સમાં ક્વોલિફાઈડ થયેલ છે. 3 વખત IIT ગેટ ગ્રેજ્યુએટ એપ્ટિટ્યૂડ ટેસ્ટ એન્ડ એન્જિનિયરિંગમાં પણ ક્વોલિફાઈડ કરેલ છે. વિશાલ સર કેમિસ્ટ્રી જેવા જટિલ વિષયને સરળ બનાવીને પોતાના અનુભવના નિચોડ દ્વારા વિદ્યાર્થીઓને કેમિસ્ટ્રી વિષયમાં રસ લેતા કરીને કોમ્પિટિટિવ એક્ઝામ કે JEE, નીટ જેવી રાષ્ટ્રીય સ્તરની પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓને તૈયાર કરી રહ્યા છે. તેઓ છેલ્લા 5 વર્ષથી શિક્ષણ ક્ષેત્રમાં છે અને હાલ સમત્વ એકેડમી ઓફ સાયન્સમાં કાર્યરત છે. ઉપેન્દ્ર સર કે જેઓએ MSc BEd કેમિસ્ટ્રી સાથે કરેલ છે. તેઓના અનુભવોની વાત કરીએ કે તેઓએ સેન્ટ મેરીમાં, ટીમાણા સ્કૂલમાં, MGTમાં અને શ્રી જ્ઞાન ગુરુમાં પણ કેમિસ્ટ્રી વિષય ભણાવેલો છે અને છેલ્લા 3 વર્ષથી સરદાર પટેલમાં ચેતન સર સાથે જોડાયેલા હતા અને હાલ તેઓ ચેતન સર સાથે સમત્વ એકેડેમીમાં કાર્યરત છે. કેમિસ્ટ્રી જેવા જટિલ વિષયમાં પણ વિદ્યાર્થીઓને પોતાની આગવી શૈલીમાં રસ લેતા કરવા એ તેમની આગવી સૂઝ છે. હર્ષભાઈ ભટ્ટ કે જેઓએ બાયોલોજીમાં MSc માઇક્રોબાયોલોજીમાં અભ્યાસ કર્યો છે. તેઓનો શૈક્ષણિક અનુભવ જોઈએ તો છેલ્લા 10 વર્ષથી શિક્ષણ સાથે સંકળાયેલા છે. તેઓએ ભાવનગરની મહદી સ્કૂલમાં 11-12 સાયન્સમાં બાયોલોજી વિષય સાથે 4 વર્ષ સુધી બાયોલોજીના હેડ તરીકે કાર્ય કર્યું છે. તેમજ સેન્ટ ઝેવિયર્સમાં 2 વર્ષ, આહિર કન્યા શાળામાં 1 વર્ષ, અકવડા ગુરુકુળ અને જ્ઞાન ગુરુમાં પણ સરે કાર્ય કરેલ છે. તેમજ 2018થી ચેતન સર સાથે જોડાઈને સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટમાં બાયોલોજીના હેડ તરીકે કાર્ય કરીને હાલ તેઓ સમત્વ એકેડમી ઓફ સાયન્સમાં બાયોલોજીના હેડ તરીકે કાર્યરત છે. ગોપાલ સર કે જેઓ BE મિકેનિકલનો અભ્યાસ કરેલો છે. તેઓએ રાજસ્થાનમાં આવેલી ખ્યાતનામ સંસ્થા કોટામાં JEE મેઇનની સિસ્ટમને જાણવા માટે ક્રેશ કોર્સ કરેલ છે. છેલ્લા 11 વર્ષથી ગણિત જેવા અઘરા ગણાતા વિષયને પોતાના અનુભવ અને પોતાની સરળ શૈલીમાં ગણિતને રસપ્રદ બનાવીને
બાળકોમાં ગણિતનો હાવ દૂર કરીને ભણાવે છે. 2011થી પોતાનું ટ્યુશન ક્લાસ ચલાવે છે. એલજી કાકડિયા કોલેજમાં મેથેમેટિક્સ ડિપાર્ટમેન્ટના હેડ તરીકે 2016 સુધી કાર્યરત રહેલા. શ્રી જ્ઞાનગુરુમાં મેથેમેટિક્સના હેડ તરીકે 2013થી કાર્યરત છે. આ સાથે સિગ્મા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સમાં 2017થી જોડાયેલા છે. સિલ્વર બેલ્સમાં સીબીએસઈ વિભાગમાં 2017થી મેથ્સ ભણાવે છે અને 2018થી સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટમાં ગણિત વિષયના હેડ તરીકે સેવા આપી છે. હાલ તેઓ સમત્વ એકેડેમી ઓફ સાયન્સમાં મેથેમેટિક્સના હેડ તરીકે કાર્યરત છે. બીજું ફેક્ટર કામ કરતું હોય છે ફેકલ્ટીનું રિઝલ્ટ. જે તે સંસ્થાનું રિઝલ્ટ છે એ જાણવું પણ ખૂબ જરૂરી છે. અમારી સમત્વ એકેડમીની આખી જે ટીમ છે એ ચેતન સર સાથે છેલ્લા 12 વર્ષથી જોડાયેલી છે અને 12 વર્ષનું અત્યાર સુધીનું જે એણે કંઈક વિદ્યાર્થીઓને આપ્યું છે અને એનું જે રિઝલ્ટ સમાજમાં મૂક્યું છે એ રિઝલ્ટ પણ જાણવું જરૂરી છે. તો હું વિનંતી કરું કે આપને આપની સમક્ષ રિઝલ્ટ મૂકીએ અમે, જેથી કરીને આપણે જાણમાં રહે. મિત્રો 2011થી 2020-21 સુધીના રિઝલ્ટની આપણે સફર કરી. જે તમે જોયું એ સમત્વ એકેડમીની આખી ટીમનું રિઝલ્ટ છે. રિઝલ્ટ જાણ્યા બાદ હું શ્રી ચેતન સર કે જેઓ આ સંસ્થાના ફાઉન્ડર અને ટ્રસ્ટી છે અને ફિઝિક્સ વિષયના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ તરીકેની પણ ફરજ બજાવે છે. આ સાથે સમગ્ર સંસ્થાનું સંચાલન પણ તેઓ નિભાવે છે.
હું ચેતન સરને વિનંતી કરું કે આગળની જે કંઈ પણ માહિતી છે એનાથી આપણને પરિચિત કરે. શ્રી ચેતન સર, પ્લીઝ. થેન્ક યુ ઓમકાર સર. વાલા વિદ્યાર્થી મિત્રો, શિક્ષક મિત્રો, એમની સાથે આવેલા એમના વાલી મિત્રો, સમત્વ એકેડમી ઓફ સાયન્સની સમગ્ર ટીમ. હજી ગઈકાલે પરીક્ષા પૂરી થઈ છે એટલે વિદ્યાર્થીઓ સૌથી વધારે એને એમ હોય કે ભાઈ એક વર્ષ આખું વર્ષ મહેનત કરી છે તો થોડા દિવસ મજા કરવાની મળશે ને એવું બધું હોય ને એમાં આપણે એને ઉપાડીને પાછા અહીંયા આગળ આવી ગયા હોઈએ. બધાને એવો ઇન્ટરેસ્ટ હોય કે ભાઈ થોડા દિવસ 2-3 દિવસ તો કંઈક એવા મળશે ને કે જેમાં આપણે મજા કરી શકીએ. અને એમાં ન્યૂઝપેપર ભરીને જાહેરાતો આવતી હોય ને વાલીઓને એન્ઝાયટી થતી હોય ને છોકરાઓ કહેતા હોય હવે જલ્દી ક્યાંક એડમિશન ક્લિયર કરાવી દો. સો આ બધી પરિસ્થિતિઓ થોડી એવી હોય છે કે જેમાં વાલી તરીકે આપણને થોડું એવું થાય કે આવું શું કામ છે, અને વિદ્યાર્થી તરીકે આપણને એવું થાય કે આટલી બધી ઉતાવળ શું છે. તો સૌથી પહેલાં તો મારે આ ક્લેરિટી કરવી જરૂરી છે કે આવું શું કામ હોય છે. વિદ્યાર્થી મિત્રો, 10માની તમે જે બોર્ડ એક્ઝામ આપી છે એનું કરિયરને ધ્યાનમાં રાખીને ઇમ્પોર્ટન્સ ગણો ને તો કદાચ બહુ ઓછું છે. તમારી કારકિર્દીમાં એનું મહત્ત્વ જો જોવા માટે જાઓ તો એ માર્કશીટને આધારે એડમિશન એક ડિપ્લોમાને બાદ કરતા કોઈ જગ્યાએ એ માર્કશીટને આધારે એડમિશન થતા હોય એવું નથી. હવે પછી તમે જો સાયન્સ રાખો છો, 2 વર્ષ પછી જે માર્કશીટ તમારા હાથમાં આવે, માનો કે બોર્ડ ગુજકેટની માર્કશીટ હોય કે જેઈ અથવા નીટની માર્કશીટ હોય, એને આધારે તમારું કરિયર ડિસાઇડ થવાનું હોય. કરિયર ડિસાઇડ થવાનું એ માત્ર ઇમ્પોર્ટન્ટ નથી કે ભાઈ હાલો 2 વર્ષ 4 વર્ષ આપણે જે ભણવાનું છે એ નક્કી થશે, એ અગત્યનું નથી. એ જે ભણશો એ લઈને પાછું આખી જિંદગી આપણે જીવવાનું છે. એવું નથી કે 25 વર્ષ 30 વર્ષ સુધીમાં ભણી લીધું તો હવે પતી ગઈ વાત, હાલો ડૉક્ટર થઈ ગયા તો વાત પૂરી થઈ ગઈ. એ 25-30 વર્ષે ડૉક્ટરી ભણવાનું પૂરું કર્યું ને હવે આખી જિંદગી આપણે ડૉક્ટર છીએ. એટલા માટે આ 2 વર્ષ જે હોય છે 10મા પછીના એ રીતે બહુ અગત્યના હોય છે, કારણ કે એને આધારે આપણી લાઈફનો આખો ટ્રેક ડિસાઇડ થતો હોય છે. અને એના માટે આ જે બધી અત્યારે તમે બધો જે કોલાહલ જોવા મળે છે, જે એડવર્ટાઇઝમેન્ટ જોવા મળે છે, આ બધી વસ્તુઓ છે, એનું મૂળ કારણ એ છે કે લગભગ આપણી લાઈફમાં આપણને સૌથી વધારે ડિસાઇડિંગ જો કોઈ વર્ષો મળતા હોય કે જે આપણી લાઈફ ઉપર સૌથી વધારે ઇમ્પેક્ટ કરતા હોય તો એ આ 2 વર્ષો હોય છે. એમાં આપણે શું પસંદ કરશું, કઈ જગ્યાએ જશું, કેવું ભણશું, કઈ સ્ટ્રીમ પસંદ કરશું, સાયન્સ કોમર્સ કે આર્ટ્સમાંથી, એનો આપણી આખી જિંદગી ઉપર અસર આવવાની છે. આને ધ્યાનમાં રાખીને આ વર્ષ 2 જ વર્ષનો પ્રોજેક્ટ હોય છે ટોટલ. તમે માનો કે 2022માં જોડાઓ છો, 2024માં તમે નીકળવાનો છો, એ ફાઇનલ છે. આજે તમે જોડાઓ ત્યારથી 2024ની પરીક્ષાઓની તારીખો લગભગ નક્કી થઈ જાય છે કે માર્ચમાં બોર્ડ એક્ઝામ આવવાની છે, મેમાં નીટ આવવાની છે, આ બધું ફિક્સ થઈ જાય છે. એને આધારે આ 2 વર્ષમાં જે વિદ્યાર્થીને વધારે સમય મળે છે, જે શિક્ષકને વધારે સમય મળે છે, એ વિદ્યાર્થીને વધારે આગળ સુધી મૂકી શકે છે. એ રેસની અંદર આપણે કેટલા એડવાન્સ દોડવાનું શરૂ કરીએ છીએ એ ખૂબ અગત્યનું હોય છે. અને એટલા માટે આ જે અત્યારનો બધો માહોલ છે એનું કારણ એ છે કે લગભગ બધા લોકો એપ્રિલમાં, આપણે તો લેટ હોઈએ છીએ. જો તમે કોટા જશો અથવા ઇવન હવે ગુજરાતના બીજા સિટીમાં તમે અમદાવાદ સુરતમાં કેમ જશો તો એડવાન્સ બેચીસ છે એ જાન્યુઆરીથી શરૂ થવા માંડે છે. 10માની બોર્ડ એક્ઝામ ન લેવાની હોય ત્યાંથી. કારણ એનું એ છે કે જેમ આપણી પાસે ઝાઝો સમય હોય એ એક્ઝામની આડે, એમ આપણે વધારે દૂર સુધી થ્રો કરી શકીએ અને આગળ સુધી નીકળી શકીએ. માનો કે આપણે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં શરૂ નથી કરી શકતા તો આપણે લોકો કમસે કમ એપ્રિલમાં તો શરૂ કરી શકવા જોઈએ. ઘણા હર વર્ષે હું એવા પેરેન્ટ્સ જોઉં છું કે એ 10માનું રિઝલ્ટ આવે ત્યાં સુધી રાહ જોતા હોય અને જૂનમાં મૂકવા માટે આવશે. જૂનમાં વિદ્યાર્થી એડમિશન લે કે એપ્રિલમાં લે, એની ફીસ તો સેમ જ છે. એક સરખા પૈસા એણે ભરવાના છે, 1 રૂપિયો પણ ઓછો હોતો નથી. કોઈ સંસ્થા જૂનમાં કે એપ્રિલની ફીસમાં કોઈ ડિફરન્સ રાખતી નથી ક્યારેય. છતાં પણ એ ડિસાઇડ કરતાં 2 મહિના લગાડશે. અને એને કારણે વિદ્યાર્થીએ એટલું ભોગવવું પડશે, એ સિલેબસમાં પાછળ રહેશે, એના ઉપર પ્રેશર આવશે અને આ બધી વસ્તુઓ થશે. એપ્રિલથી જે સંસ્થાઓ પ્લાન કરે છે ને એ બધી બહુ કેરફુલી જતી હોય છે. એ પહેલાં 1 મહિના માટે એપ્રિલથી મે ચલાવે છે, ધેન 8-10 દિવસનું એને રેસ્ટ આપે છે પાછો, એન્ડ ધેન પાછું શરૂ કરે છે. વિદ્યાર્થી મિત્રો, આ 3 વર્ષો, તમારું 10મું પૂરું થઈ ગયું, 11મું અને 12મું, હવે 2 વર્ષ બાકી છે. આ તમારી લાઈફમાં એવા વર્ષો છે કે જ્યારે તમારે
તમારા સૌથી અગત્યના ડિસિઝન્સ લેવાના છે. અને આજ સમયે આપણી ઉંમર એવી હોય છે કે જે આપણને એમ કહેતી હોય કે નાના મોબાઈલ જોવો છે, આપણે ભાઈબંધો સાથે મજા કરવી છે. આજ સમયગાળા દરમિયાન આ બધી પરિસ્થિતિઓ સાથે ચાલતી હોય. આમાં તમારા શિક્ષકો તમારા માર્ગદર્શકો બને અને તમને યોગ્ય રસ્તે લઈ જાય. તમારા માતા પિતાઓ તમારા માર્ગદર્શક તરીકે આગળ આવે, તમને યોગ્ય માર્ગદર્શન આપે અત્યારે. અને આ 2 વર્ષો દરમિયાન શું કરવું જોઈએ એ બાબતે ગાઈડ કરે એ જરૂરી. સૌથી પહેલાં તો તમે એટલું તો સ્વીકારો કે તમે એટલા જવાબદાર મા બાપના સંતાનો છો કે એ તમને આ સેમિનારોમાં વગેરે લઈને જાય છે, જેને કારણે તમને સાચી માહિતી મળે છે. એટલે સૌથી પહેલાં આ બધી વસ્તુઓ એટલા માટે અગત્યની છે. અને એપ્રિલથી જોડાવવું બેચમાં એ પણ ખૂબ જરૂરી હોય છે. હવે જે હું વસ્તુઓ ડિસ્કસ કરવાનો છું 40-45 મિનિટ માટે, એમાં કઈ રીતે અમે લોકો કામ કરીએ છીએ. ઓલરેડી ઓમકાર સરે તમને ટીમનો આખો પરિચય આપ્યો છે. રિઝલ્ટ્સ અમારા જે છે, રિઝલ્ટ્સમાં અમારી એક મર્યાદા એ છે કે અમે છેલ્લા 1 વર્ષથી ટ્રાન્ઝિશન ફેઝમાં છીએ. છેલ્લા 12 વર્ષથી સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ છે, આમ જુઓ તો ભાવનગરનું સૌથી મોટું ઇન્સ્ટિટ્યૂટ છે, જેનું 11-12 સાયન્સ અમે મેનેજ કરી રહ્યા હતા. લાસ્ટ યર અમે નક્કી કર્યું કે ભાઈ પોતાની સ્કૂલ ઊભી કરવી છે. શિક્ષકો હોય ને એના મનમાં આ એક લાગણી તો પડેલી જ હોય કે પોતાની સ્કૂલ ઊભી થાય તો પોતાના નિયમો પ્રમાણે ચલાવી શકાય ને વિદ્યાર્થીને વાલીઓને જે આપવું છે એ આપી શકાય. અને કોઈ શિક્ષકને જો એવી તક મળે તો એ જવા ન દે. આને ધ્યાનમાં રાખીને 2017-18થી આ વસ્તુ ચાલતી હતી, પણ એક સંસ્થાનું પ્રેશર એ હતું કે અમુક વર્ષો છે એ ત્યાં ને ત્યાં કાઢીએ. 2011માં હું સરદાર પટેલમાં જોડાણો હતો. છેલ્લા 12 વર્ષથી ત્યાં આગળ અમે લોકો મેનેજ કરતા હતા. લાસ્ટ યર અમે લોકોએ ડિસાઇડ કર્યું, પણ લાસ્ટ યર કોવિડનો આખો ફેઝ હતો. આપણને ખ્યાલ છે કે સેમિનારો અને આ બધી પરિસ્થિતિઓ નહોતી કે આપણે મળી શકીએ અને તમને ગાઈડ કરી શકીએ, વાત કરી શકીએ તમારી સાથે. એટલે એમના જ બાજુમાં સરદાર પટેલની બાજુમાં જ એક સ્કૂલ છે, ત્યાં આગળ ભાડે રાખીને અમે 11th સાયન્સ ત્યાં શરૂ કરી દીધું. પછી છેલ્લા 2 મહિનાથી બધી પરિસ્થિતિઓ ક્લિયર થઈ. આ હજી 2 મહિના પહેલાં તમે આંટો મારવા માટે આવ્યા તો સામે જે પ્લોટ દેખાય છે એવો જ પ્લોટ હતો. અને બિલ્ડિંગ છે એ બનવાનું શરૂ થઈ ગયું. નીચેનો ફ્લોર કમ્પ્લીટ થઈ ગયો છે. 10-15 દિવસમાં એનું બધું રેડી થઈ જશે. અને 25 એપ્રિલથી જે બેચ શરૂ કરવાના છે વિદ્યાર્થીઓ અહીંયા જ બેસશે. જૂનથી જે અમારું 12th ચાલે છે એ પણ શિફ્ટ થઈ જશે. હજી અમારું 12મું ધોરણ જે લોકોએ બોર્ડ એક્ઝામ આપી છે એ સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટમાં ચાલે છે. અને એ લોકોનું કામ જે બધું એડવાન્સ વગેરે છે, જેઈ એડવાન્સ, નીટ, આ બધું પૂરું થશે છેક ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં. તો ત્યાં સુધી હજી 13મા વાળા કહી શકાય ને, કારણ કે 12મું તો પૂરું થઈ ગયું. તો એ લોકોનું ત્યાં ચાલતું રહેશે. પછી સંપૂર્ણ એક જ કેમ્પસની અંદર આખી વ્યવસ્થા ચાલે. અહીંયા જ તમામ વિદ્યાર્થીઓ, ફેકલ્ટીઓ ફૂલ ટાઈમ હાજર હોય. આ સહજીવન જેવું છે. હું પોતે લોકભારતી સણોસરાનો વિદ્યાર્થી છું બીએડમાં. મને વર્ષોથી એવું સપનું હતું કે ભાઈ 11-12 સાયન્સની સ્કૂલ એવી હોવી જોઈએ કે જેમાં વિદ્યાર્થી શિક્ષક છે એ લાંબા સમય માટે સાથે રહી શકે, સવારથી સાંજ સુધી. છાત્રાલયમાં રહેતા હોય એમ જ જાજો સમય શિક્ષક વિદ્યાર્થી સાથે રહે તો સ્ટ્રેસ ન આવે, એના ડાઉટ સોલ્વ થઈ શકે. અને જે સમયની આ દરમિયાન જરૂર હોય, વિદ્યાર્થીએ જરૂર હોય, એના વાલીને પણ પર્સનલ સમય આપવાની ક્યારેક જરૂર હોય, આ બધું પોસિબલ થાય. અને એ સિંગલ કેમ્પસની અંદર જ પોસિબલ થાય એ જરૂરી હતું. સો એ સ્વપ્નને સાથે રાખીને અમે લોકો આ આખા ઇન્સ્ટિટ્યૂટને ઊભું કર્યું છે. 2017 સુધી સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટમાં હું કામ કરતો હતો, તો ત્યારે મારી સાથે જે ટીમ હતી, ફેકલ્ટીઝની ટીમ, એની એવરેજ એજ છે એ 55 વર્ષ હતી. મતલબ એવરેજ કાઢો બધાના ઉંમરનો તો 55 વર્ષની ઉંમર હતી. પછી જ્યારે જેઈ અને નીટ ઇન્ટ્રોડ્યુસ થયા તો એ બધાની એડેપ્ટેબિલિટી ઓછી થઈ જાય, મતલબ એ અનુકૂલન ન સાધી શકે જલ્દી. એટલે ટીમને ચેન્જ કરવાનો મેં નિર્ણય કર્યો ત્યારે. અને હવે અમે લોકો જે કામ કરી રહ્યા છીએ એની એવરેજ એજ 30-32 વર્ષની છે. અને બધા એટલા યંગ છીએ કે છોકરાઓની પાછળ રાત દિવસ અમે કામ કરી શકીએ. અને જે રિઝલ્ટ પ્રોડ્યુસ કરવા છે આવનારા 2-3 વર્ષમાં અમે જે ટાર્ગેટ રાખીએ છીએ કે ભારતના નકશામાં ભાવનગરને આઈઆઈટી, જેઈ અને નીટના રિઝલ્ટમાં મૂકવું. હું એવું નથી કહેતો કે અમારી એક સંસ્થા જ સારું કામ કરી રહી છે. ભાવનગરમાં બાકી પણ 2-3 સંસ્થાઓ એવી છે કે જે હજી સારું કામ કરી રહી છે. ઘણી વખત એવું લાગતું હોય આપણને કે કોઈ સંસ્થાઓ છે એના નામ મોટા છે, પણ એ ખરેખર ડિક્લાઇનિંગ ફેઝમાં હોય, હવે નીચે જઈ રહી હોય ધીમે ધીમે. હજી એક એનું નામ વધ્યું હોય, પણ ખરેખર જ્યારે આપણે એડમિશન લઈએ તો જે લેવલનો ફેકલ્ટી સ્ટાફ આપણને મળવો જોઈએ, જે અટેન્શન મળવું જોઈએ પર્સનલ, આ સહેજ પણ અવેલેબલ ન હોય પાછું. એટલે ઘણી વખતે વાલી અને વિદ્યાર્થી તરીકે જ્યારે આપણે નિર્ણયો લેતા હોય ત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર જોઈને, જો બિલ્ડિંગો, દિવાલો આપણને ભણાવી નથી દેવાની. મારી માન્યતા એવી પહેલેથી રહી છે કે જ્યાં શિક્ષક ઊભો રહે છે ને 4 દિવાલ એની ફરતે બની જાય છે. શિક્ષક સારો હોય તો એ બધી વસ્તુઓ ઊભી કરી લે છે. અને આ જ વસ્તુને ધ્યાનમાં રાખીને મેં મારી આખી ટીમ ઊભી કરી હતી કે શિક્ષકો એવા હોવા જોઈએ કે જે વિદ્યાર્થી નિષ્ઠ હોય,
એની અંદર વિદ્યાર્થીના જીવન અને એની રિઝલ્ટ પ્રત્યે પૂરેપૂરી નિષ્ઠા હોય. સો આ જ વસ્તુને ધ્યાનમાં રાખીને આખી ટીમ ઊભી કરે અને એના બેઝ ઉપર જ એ લોકોના સપોર્ટથી અને સંપૂર્ણ આ આખી ટ્રસ્ટી ટીમ જે છે એ પણ શિક્ષકો જ એના થકી જ, એટલે રાત દિવસ અહીંયા રહીને કામ તો જ માણસ કરી શકે જો એની પોતાની સંસ્થા હોય. એને ધ્યાનમાં રાખીને જ આ આખી વસ્તુ છે એનું નિર્માણ થયું છે. પેરેન્ટ્સ તરીકે તમારા મનમાં અમુક પ્રશ્નો હોય જ્યારે તમે કોઈ પણ સેમિનાર અટેન્ડ કરતા હો તો, અને હું આટલા વર્ષોથી આ કરી રહ્યો છું, તો જ્યારે હું ઊભો થાઉં છું બોલવા માટે તો મને ખ્યાલ હોય કે તમે બેઠા હો તો તમારા મનમાં કયા પ્રશ્નો ચાલતા હોય. વિદ્યાર્થી તરીકે અમુક પ્રશ્નો હોય તો સૌથી આ પ્રશ્નોના સ્વરૂપમાં જ હું એક વસ્તુ લેતો જવાનો છે. હવે સૌથી પહેલો પ્રશ્ન જે તમારા મનમાં હોય એને આપણે સૌથી પહેલાં એડ્રેસ કરીએ. શા માટે સમત્વ એકેડમી? બાકી બધી સ્કૂલ હોય છે ભાઈ ભાવનગરમાં, તો અમારે આ જ સ્કૂલ શું કામ, અથવા તો આ જ એકેડમી છે અને શું કામ પસંદ કરવી? એક છે ને જૂના જમાનામાં એક એડવર્ટાઇઝમેન્ટ આવતી હતી, વિદ્યાર્થીઓએ તો ન જોયેલી હોય, જે વાલીઓ અથવા શિક્ષકો બેઠા છે એણે કદાચ ક્યાંક જોયેલી હોય, પણ ધ્યાનથી જોજો, એનો એક શબ્દ સાંભળજો. આઈ થિંક તમારો જે પ્રશ્ન છે એનો જવાબ તમને મળી જશે. વિપુલભાઈ ઓલી એડ એક રન કરવાની છે, જુઓ તો સહેજ, ખાલી અડધી મિનિટ છે, એમાં તમને એનો આઈડિયા આવી જશે કે જે આ પ્રશ્ન છે કે શું કામ સમત્વ એકેડમી પસંદ કરવી જોઈએ. ओहो दीपिका जी, आइए आइए, लीजिए आपका सब सामान तैयार. ये नहीं, वो निर्मा सुपर नीली डिटर्जेंट टिकिया लेकिन आप तो वो हमेशा महंगी वाली टिकिया. लेती थी, जब वही महंगे दामों वाली क्वालिटी, वही सफेदी, वही झाग कम दामों में मिले तो कोई ये क्यों ले? वो न ले. मान गए किसे? आपकी पारखी नजर और निर्मा सुपर दोनों को. पर धुलाई का सुपर दाम, दाम फिर भी નિરમા कम. સુપરની કોઈ એડવર્ટાઇઝમેન્ટ નથી હો, પણ जब वही सफ़ेदी वही जाग कम दामों में मिले तो કોઈ वो ક્યું લે? એટલે આ સૌથી મેઇન ફેક્ટર જે આ છે કે ઘણી વખત આપણને લોકોને વધારે ફીસ જોઈએ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવું જોઈએ ત્યારે આપણા મનમાં એવું થતું હોય, પણ હંમેશા પેરેન્ટ વિદ્યાર્થી તરીકે આ યાદ રાખવાનું કે જે રિઝલ્ટ ડિલિવર થાય છે એ ક્લાસરૂમ ટીચિંગના આધારે થાય છે. શિક્ષક કેવું ભણાવે છે, વિદ્યાર્થીની કેવી કેર કરે છે, એના ડાઉટ્સ ટાઈમે થાય છે, એના પેપર કેવી રીતે લેવાય છે, આ વસ્તુઓને આધારે આ વસ્તુ તૈયાર થતી હોય છે. મિત્રો, અત્યારે ભાવનગરની અંદર સમત્વ એકેડમી ઓફ સાયન્સ સિવાય બે એક સંસ્થાઓ સારું કામ કરી રહી છે. એટલે પછી તમારી પાસે એ ચોઇસ છે કે તમારે કેવા વાતાવરણમાં અને કેવા શિક્ષકો પાસે વિદ્યાર્થીને મૂકવા. આ બે સંસ્થાઓ એવી છે જે શિક્ષકો જ જેમાં ટ્રસ્ટી છે અને એનું મેનેજમેન્ટ કરી રહ્યા છે, અને તો જ આ બાબત ખાસ બધાએ દિમાગમાં રાખવા જેવી છે કે જ્યાં ટ્રસ્ટ અને શિક્ષકો આ બે અલગ અલગ હોય છે ત્યાં તકલીફો મેં કામ કર્યું છે વર્ષો સુધી સંસ્થાઓને મેં અનુભવ્યું છે. શિક્ષક પોતે જ જ્યારે સંપૂર્ણ હેન્ડલર હોય ત્યારે એમાં અલગ જ ક્વોલિટી છે એ આપણને ડિલિવર થતી હોય. અમારા માટે સૌથી મોટો ફેક્ટર એ છે કે અમે અત્યારે પર્સનલ જઈ શકીએ છીએ, 1-to-1 વિદ્યાર્થીના સંપર્કમાં હોઈએ છીએ. 2 વર્ષ દરમિયાન 11-12ના 2 વર્ષો એવા હોય છે જેમાં વિદ્યાર્થી ઉપર સ્ટ્રેસ પણ આવતો હોય છે, એના ઉપર વજન હોય છે, ટેસ્ટો સતત એની લેવાતી હોય, માર્ક આવતા હોય, ક્યારેક ઓછા આવે વધારે આવે, એ ચિંતામાં મુકાય. આવી પરિસ્થિતિમાં એની બાજુમાં ઊભો રહે એવો શિક્ષક જોઈએ, એને વાત કરે, એને મોટિવેટ કરે અને નેક્સ્ટ ટેસ્ટમાં એ સારું પરફોર્મ કરે, એ માટે એને આગળ વધારે. સો આ હું નથી માનતો કે તમને લગભગ ભાવનગરની મોટાભાગની સંસ્થાઓમાં પ્રાપ્ત થશે. ટોળાશાહીથી જ્યાં શિક્ષણ ચાલતું હોય, ડાઉટમાં અઠવાડિયું મહિના સુધી વારા ન આવતા હોય આપણા, આ પરિસ્થિતિમાં વિદ્યાર્થી ક્યારેય સેટિસ્ફાઈ થઈ શકતો નથી. અને એમાંય તે જે વિદ્યાર્થીના પેરેન્ટ છે એ કોઈ એડિશનલ ટ્યુશન કે એવું ન રખાવી શકે એમ હોય, એના માટે તો એવી જ સંસ્થા હોવી જોઈએ કે જેમાં શિક્ષક છે એ સંપૂર્ણપણે વિદ્યાર્થીની સાથે રાત દિવસ ઊભો હોય. તો શું કામ સમત્વ એકેડમી સિલેક્ટ કરવી જોઈએ? એના આ 1-2 કારણો છે. નેક્સ્ટ વન, બીજો પોઈન્ટ હોય છે કે ભાઈ તમે કેવી રીતે આખું તમારું સંચાલન કેવી રીતે છે, શિક્ષણ પદ્ધતિ તમારી કેવી રીતે છે. મિત્રો, ડે સ્કૂલ છે, સવારે 7:45 થી 7:45 શરૂ થાય છે અને 5:45 એનો સમય પૂરો થાય છે. એટલે 5:45 વિદ્યાર્થીનો સમય પૂરો થાય છે. ટ્રાન્સપોર્ટેશનમાં એ આવતો જતો હોય તો એને ઘરે પહોંચતા લગભગ 6:30-7 જેવું થઈ જાય છે. પછી 6:30 ઘરે પહોંચે પછી એની પાસે 2 થી 3 કલાકનો સમય છે એ વધે છે કે જેમાં એને ઓલરેડી અહીંયાથી કામ તો પરફેક્ટ આપેલું જ હોય છે, જે એણે ખાલી ફોલોઅપ લેવાનું છે. આખો દિવસની પદ્ધતિમાં 3 સબ્જેક્ટના 6 કલાક જેવા લેક્ચર હોય છે, જે એના મેઇન સબ્જેક્ટ છે. તમને ખ્યાલ છે કે એ ગ્રુપનો વિદ્યાર્થી હોય તો PCM, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ, એના 6 કલાકના લેક્ચર્સ હોય છે. જો બી ગ્રુપનો વિદ્યાર્થી હોય તો PCB, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, એના 6 કલાકના લેક્ચર હોય છે.
1 કલાકનો સબસિટરી સબ્જેક્ટનો લેક્ચર હોય છે. એ ગ્રુપનો વિદ્યાર્થી હોય તો ઇંગ્લિશ કમ્પ્યુટર, બી ગ્રુપનો વિદ્યાર્થી હોય તો ઇંગ્લિશ અને બાયોલોજી. એનો અઠવાડિયામાં 2 લેક્ચર હોય એટલે રોજના લેખે 1 લેક્ચર એનો 1 કલાકનો આવતો હોય. 1 થી 1.5 કલાકનું એનું રીડિંગ હોય છે, જે ચાલ્યું હોય એની પ્રેપરેશન હોય, અને છેલ્લે અડધી કલાકની એની ડેઇલી ટેસ્ટ હોય, જે ઓબ્જેક્ટિવ બેઝ હોય. જે અને નીટની પ્રેપરેશન માટે રોજ જે ચાલે છે એનું રોજ ફોલોઅપ થઈ જાય એ માટે એનો 15 ડેઝનો રિપોર્ટ તૈયાર થતો હોય અને પેરેન્ટ્સ છે એને વોટ્સએપમાં મળતો હોય રેગ્યુલરલી કે એને ડેઇલી ટેસ્ટમાં કેટલા માર્ક્સ આવે છે. આ ડેઇલી ટેસ્ટ છે એ એનો અરીસો હોય છે કે રોજ એ શીખે છે એ એને કેટલું સમજાય છે. વાલી માત્ર એના ઉપર ફોકસ કરે તોય તે એ સમજી શકે કે પોતાનું બાળક છે એનો ડેઇલી પ્રોગ્રેસ કયા પ્રકારનો છે, એની કેવું કરશે ફાઇનલ એક્ઝામમાં. આના ઉપરાંત હર 15 દિવસે એની જેઈ અથવા નીટની મોક ટેસ્ટ હોય છે. જો એ ગ્રુપનો વિદ્યાર્થી હોય તો 300 માર્કની, બી ગ્રુપનો વિદ્યાર્થી હોય તો 720 માર્કની, જે 3 કલાકની હોય છે અને છેલ્લા 2 અઠવાડિયા દરમિયાન ચાલેલું કન્ટેન્ટ હોય છે. 11મું ધોરણ સંપૂર્ણપણે જેઈ અથવા નીટની પ્રેપરેશન માટે જ હોય છે. 12મું ધોરણ શરૂ થાય એટલે બોર્ડ અને ગુજકેટ પણ એમાં ઇન્વોલ્વ થાય છે. મોટે ભાગે અમે 12મું ધોરણ આવે ત્યાં સુધીમાં વિદ્યાર્થીઓને ગાઈડ કરી દેતા હોઈએ છીએ કે એણે જેઈ અને નીટ માટે કામ કરવું જોઈએ કે પછી બોર્ડ અને ગુજકેટ માટે, એની ક્ષમતા પ્રમાણે. જે 1 વર્ષ દરમિયાન એને ભણાયો હોય તો અમને ખબર હોય કે એ કેટલા પાણીમાં છે અને એના આધારે એને અમે લોકો ગાઈડ કરતા હોઈએ છીએ. જેવું અમે બેચ શરૂ કરીએ છીએ તે દિવસથી અમે ફિક્સ કરીએ છીએ કે કયા દિવસે સિલેબસ પૂરો કરશું. ધારો કે જે વિદ્યાર્થી અત્યારે એડમિશન લેશે 2022માં, એનો સિલેબસ ઓગસ્ટ 2023માં પૂરો થઈ જશે, જન્માષ્ટમી પહેલાં. નોર્મલી અમારી હાતમ આઠમ અમારો ટાર્ગેટ હોય છે કે જન્માષ્ટમી પહેલાં સિલેબસ પૂરો થાય. જન્માષ્ટમીથી લઈને દિવાળી સુધી, દિવાળીથી લઈને પાછો જેઈ મેઇન્સ જાન્યુઆરીમાં લેવાય ત્યાં સુધી, પછી બોર્ડ એક્ઝામ અને નીટ લેવાય ત્યાં સુધી એના પેપર રાઉન્ડ સતત શરૂ હોય. પેપર લેવાતા હોય, સોલ્વ થતા હોય. એટલે લગભગ જો કોઈ વિદ્યાર્થી નીટ આપતો હોય તો ટેન્ટેટિવલી એને 1 વર્ષ આખું એવું મળે કે જેમાં એના પેપર્સ જ ચાલે, રિવિઝન ચાલે, આ સતત કન્ટિન્યુઅસ ચાલતું રહે. સિલેબસ એનો 11મા અને 12માનો બે ઓગસ્ટ 2023 એટલે કે લગભગ 1.5 વર્ષમાં એપ્રિલ 2022થી ઓગસ્ટ 2023 સુધીમાં પૂરો થઈ જતો હોય કમ્પ્લીટલી. પછી એકનો એક સિલેબસ 2 વખત રિવાઇઝ થતો હોય. ધારો કે ફિઝિક્સમાં અમે 2 ફેકલ્ટીઝ હોઈએ, હું હોઉં, પૂર્વેશ સર હોય, તો જે ઈ ભણાવતો હોય પાછો હું ફરીને ભણાવતો, હું ભણાવતો હોય પાછા ઈ ફરીને ભણાવતા હોય. એટલે સિલેબસ એકના એક સબ્જેક્ટનો 2 ટાઈમ્સ ટ્વાઇસ આખો કમ્પ્લીટ થતો હોય છે. એટલે એક ટોપિક કદાચ વિદ્યાર્થીને કોઈને પહેલી વખતમાં વીક રહ્યો હોય તોય તે બીજી વખત પહોંચે ત્યાં સુધીમાં ક્લિયર કરી કાઢે. એટલે એક વેલ પ્લાન સ્ટ્રેટેજી સાથે જતા હોઈએ છીએ. છેલ્લા 12 વર્ષના તમે જે સંસ્થામાં અમે લોકો કામ કરતા હતા ત્યાંના રિઝલ્ટ જોયા હોય ન્યૂઝપેપરમાં તો પણ તમને આઈડિયા હોય. છેલ્લા વર્ષ અને હજી આ 1 વર્ષ અમે લોકો ન્યૂઝપેપર રિઝલ્ટ પબ્લિશ કરી શકવાના નથી, કારણ કે આ ટ્રાન્ઝિશનના ફેઝમાં હોઈએ એટલા માટે એ આપી શકીએ નહીં. પણ આવતા વર્ષથી જ્યારે અમારું 11th અત્યારે ચાલે છે, એ 12thમાં આવી જશે, પછી રિઝલ્ટ તમને ન્યૂઝપેપરમાં રેગ્યુલર જોવા મળવાના શરૂ થઈ જશે. બાકીના પરિણામો છે એ તમે ઓલરેડી આમાં જોયા છે. નેક્સ્ટ ક્વેશ્ચન જે તમારા મનમાં હોય વાલી તરીકે એ હોય તમારા પરિણામો શું છે. તો ઓલરેડી ઓમકાર સર છે એમણે 2012થી લઈને 2021 સુધીના પરિણામો છે એ તમારી સામે મૂક્યા છે. વાલી મિત્રો, છેલ્લા 1-2 વર્ષમાં આવેલા ફેરફારો દરેકે ધ્યાનમાં લેવા જેવા છે. એમાં ખાસ કરીને તમે થોડા દિવસ પહેલાં જોયું હોય તો યુજીસીએ CU એક્ટ મતલબ કે આખા ઇન્ડિયા લેવલે યુનિવર્સિટીઓની એન્ટ્રન્સ એક્ઝામ ડિક્લેર કરી છે. એટલે લગભગ બોર્ડ એક્ઝામનું મહત્ત્વ છે એ ધીરે ધીરે ખતમ થઈ રહ્યું છે. 10માની બોર્ડ એક્ઝામનું મહત્ત્વ પહેલાં ખતમ થયું, હવે 12માની બોર્ડ એક્ઝામનું પણ ઇમ્પોર્ટન્સ ધીમે ઓછું થતું જાય એવી સંભાવનાઓ છે. આ પરિસ્થિતિમાં જે એક્ઝામોનું અગત્ય વધે છે એ છે એન્જિનિયરિંગની એન્ટ્રન્સ એક્ઝામ, ગુડ સીઈટી, નેશનલ લેવલની એન્જિનિયરિંગ કોલેજીસ છે એની એન્ટ્રન્સ એક્ઝામ જેઈ, એમાં મેઇન્સ અને એડવાન્સ બે આવી જાય, અને મેડિસિન બ્રાન્ચ છે બી ગ્રુપ માટે એની એન્ટ્રન્સ એક્ઝામ છે નીટ. આનું મહત્ત્વ વધે છે. આ પરિસ્થિતિમાં 12માનો વિદ્યાર્થી આના ઉપરાંત પણ ધારો કે એન્જિનિયરિંગવાળો વિદ્યાર્થી છે એ VIIT આપી શકે છે, SRMની એન્ટ્રન્સ એક્ઝામો આપી શકે છે, આના ઉપરાંત ઓલિમ્પિયાડ, KVPY આ બધી પરીક્ષાઓ આપી શકે છે. આ જ રીતે બી ગ્રુપનો વિદ્યાર્થી પણ ઓલિમ્પિયાડ્સ વગેરે આપી શકે છે. સો હવે કોમ્પિટિટિવ એક્ઝામ્સ 12મું પૂરું થાય એટલે આ બધી પરીક્ષાઓનું મહત્ત્વ સતત વધી રહ્યું છે. તો આપણે જે સંસ્થા પસંદ કરીએ એને પણ આ જ પેરામીટર્સને ધ્યાનમાં રાખીને પસંદ કરીએ કે આ સંસ્થામાં આ એક્ઝામો તરફ વિદ્યાર્થીઓને લઈ જઈ શકે એમ હોય ને એમાં એનું રિઝલ્ટ પ્રોડ્યુસ કરી શકે એમ હોય એવી ફેકલ્ટી ટીમ સાથે જ આપણે લોકોએ કનેક્ટ થવું જોઈએ. અમે લોકો એટલા અપડેટ હોઈએ છીએ હરેક વસ્તુમાં કે કદાચ કોઈ પણ ફેરફાર આવે તો એને એડેપ્ટ તરત કરી લઈએ અને વિદ્યાર્થી સુધી ફેરફાર પહોંચે. કારણ કે વાલી મિત્રો એટલા બધા એલર્ટ બધા નથી હોતા. જે લોકો એજ્યુકેટેડ પેરેન્ટ્સ છે
એ પોતાની રીતે પણ એટલા જાગૃત હોય છે અને વિદ્યાર્થીને સતત ગાઈડ કરતા હોય છે. સામાન્ય રીતે આ ટ્રેન્ડ હોય છે કે શિક્ષકો પાસે આપણે બાળકને મૂકીએ છીએ એટલે સંપૂર્ણ સમર્પણ હોય આપણું. તો આ પરિસ્થિતિમાં શિક્ષક તરીકે અમે એટલા એલર્ટ હોઈએ છીએ કે વિદ્યાર્થીને જ્યાં જરૂર લાગે ત્યાં એને ગાઈડ કરવામાં આવે. કઈ એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન લેવું જોઈએ ત્યાંથી માંડીને કઈ પરીક્ષાઓ આપવી જોઈએ, આ હરેક બાબતનું ગાઈડન્સ છે એ છેક સુધી ચાલતું હોય છે. આ ઉપરાંત પેરેન્ટ્સ તરીકે આપણા મનમાં અન્ય સુવિધાઓ અને વ્યવસ્થાઓ બાબતમાં પણ પ્રશ્નો હોય છે અને એમાં મેઇન 3 છે. ડે સ્કૂલ છે એટલે વિદ્યાર્થીની બપોરની જમવાની વ્યવસ્થા અહીંયા છે. કદાચ કોઈ વિદ્યાર્થી છે ટિફિન લાવવા માગતો હોય કે કોઈ વસ્તુ હોય તો એને છૂટછાટ આપવામાં આવે છે, પણ અમારો આગ્રહ એવો હોય છે કે વિદ્યાર્થી બપોરે અહીંયા જ જમે. ફેકલ્ટીઝ પણ અહીંયા જ જમશે, એમની સાથે જ હશે, એ જે જમે છે એ જ વસ્તુઓ સાથે બેઠીને જમતા હશે. એના 2 કારણો છે. એક તો આખો દિવસ વિદ્યાર્થી હોય એને ગરમ ગરમ જમવાનું મળે તો એની હેલ્થ પણ સારી રહે અને જે ભણાવવામાં આવે છે એને પ્રોપરલી ગ્રાસ્પ કરી શકે અને સમજી શકે. ટિફિન લઈને આવવામાં વાંધો નથી. અમે છેલ્લા 12-15 વર્ષથી વિદ્યાર્થીઓને ટિફિન જ પ્રિફર કરી રહ્યા હોઈએ છીએ, પણ એ ત્યારે કે જ્યારે આપણી પાસે બીજો છૂટક્યો ન હોય અને જમવાની વ્યવસ્થા ઉપર આપણો કંટ્રોલ ન હોય. હવે તો જ્યારે એ વ્યવસ્થા જ આખી ડિઝાઇન કરી શકીએ એમ છીએ ત્યારે પ્રોપર ડૉક્ટરોના અભિપ્રાયો લઈને એક એવું મેન્યુ તૈયાર થાય કે જેમાં પ્રોપર એ લોકોને જે વસ્તુઓની જરૂર છે એ બધું મળે અને જેને ભાવતું હોય એવું પ્રોપર ગરમ ગરમ મળે. સો એ પરિસ્થિતિમાં એ એટલા સમયમાં જમી લે અને એના પોતાનો સમય છે એ પ્રોપર આપી શકે. એ એવી ફીસ સાથે હશે જો એને સહેજ પણ પ્રોફિટેબલ પર્પઝથી અમે લોકો ચલાવવાના નથી. વિદ્યાર્થી જમી શકે, અહીંયા આગળ વ્યવસ્થા અને વ્યવસ્થા સચવાય એ માટે જ આ આખી બાબત છે કે એને ઠંડુ ટિફિન છે એ જમવું ન પડે. સો આ બપોરના જમવાની વ્યવસ્થા અહીંયા આગળ હોય છે. એનું 12મું ધોરણ શરૂ થાય 1 વર્ષ પછી જે બોયઝ છે એના માટે નાઇટ રીડિંગ ફેસિલિટી પણ અમે આપતા હોય છે. એટલે વિદ્યાર્થી તારે તો 10:30-11 વાગ્યા સુધી સ્કૂલે જ રહીને કામ કરી શકે રાત્રે. તો એ પરિસ્થિતિમાં એ સાંજનું જમવાનું પણ અહીંયા લઈ શકે છે. ટ્રાન્સપોર્ટેશન છે એ સંસ્થા દ્વારા પ્રોવાઈડ કરવામાં આવતું હોય છે. જે વિસ્તારમાં તમે રહેતા હો એ પ્રમાણે તમને વાહનો છે એ પ્રોવાઈડ કરવામાં આવતા હોય છે. આ વર્ષથી અમે એવું કરવાનો પ્રયાસ કરવાના છીએ કે ટ્રાન્સપોર્ટેશનમાં ભાઈઓ અને બહેનોનું ટ્રાન્સપોર્ટેશન સેપરેટ હોય. એ વ્યવસ્થા આ વર્ષથી થઈ જાય એવું અમે જોઈ રહ્યા છીએ. નોર્મલી નથી કરી શકતા ક્યોંકિ અમુક સંખ્યાના જે કન્સ્ટ્રેન્ટ હોય છે એના કારણે અમુક વિસ્તારોમાંથી આવતા વિદ્યાર્થીઓની સંખ્યા લિમિટેડ હોય તો ત્યાં આગળ ટ્રાન્સપોર્ટેશન ભેગું રાખતા હોય. પણ હવે આ વર્ષથી એવું કરવાનો સંપૂર્ણ પ્રયાસ છે કે જેમાં ભાઈઓ અને બહેનોનું ટ્રાન્સપોર્ટેશન સંપૂર્ણપણે અલગ હોય. હોસ્ટેલ સુવિધા ભાઈઓ માટે તો સંસ્થાની જ અવેલેબલ છે નજીકમાં. બહેનો માટે અમે એક હોસ્ટેલ સાથે કોલોબરેટ કરેલું હોય છે. છેલ્લા 1 વર્ષથી ત્યાં આગળ ચલાવી રહ્યા છીએ. કોઈ કમ્પ્લેન નથી આવી રહી અને વ્યવસ્થિત ચાલી રહ્યું છે. માતા પિતા તરીકે આપણા મગજમાં જૂની બોર્ડિંગ હોય. હું પોતે હોસ્ટેલમાં રહીને ભણ્યો છું અને આપણને ખ્યાલ છે કે આપણે ભાખરી ખાતા હોય, કોકને મારી હોય, માથું ફૂટી જાય એવી હોય. જૂના સમયમાં એવું હતું. હવે જો માતા પિતા અત્યારની હોસ્ટેલોમાં જમવા જાય તેને ઘરનું ન ભાવે એવું જમાડે છે આ લોકો. એટલે હવે પૈસા લઈ લે છે પણ એની સામે એ લોકોની વ્યવસ્થાઓ પણ એટલી પરફેક્ટ હોય છે કે વિદ્યાર્થીઓને ખાવા પીવામાં કે એમાં કોઈ તકલીફ પડવા દેતા નથી. સો આ 2 વ્યવસ્થાઓ આ રીતે જોડાયેલી છે. આ ઉપરાંત બીજા 2 પ્રશ્નો આપણા મનમાં હોય છે. એક, સ્કૂલિંગ અને કોચિંગ કેવી રીતે વર્ક કરશે. અત્યારે જે સમત્વ એકેડમી ઓફ સાયન્સ છે એનું મોડ્યુલ કમ્પ્લીટલી કોચિંગ મોડ્યુલ છે. કારણ કે જે એક્ઝામ આપણે ક્રેક કરવા માટે જવાના છીએ એ ગવર્મેન્ટ એક્ઝામ છે અને આ ગવર્મેન્ટ એક્ઝામ કમ્પિટિટિવ એક્ઝામની અંદર જો આપણે સારું પરફોર્મ કરવું હોય તો વાતાવરણ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ જેવું હોય તો જ થઈ શકે. એટલે સ્કૂલના શેલની અંદર, સ્કૂલના કવચની અંદર કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ કામ કરતું હશે. એની લેક્ચર સિસ્ટમ, એની ટેસ્ટ સિસ્ટમ સંપૂર્ણપણે કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ જેવી જ હશે. સ્કૂલિંગ માટે અમે લોકોએ અપ્લાય કરેલું છે. જો પરમિશન આવી જશે તો સ્કૂલિંગ સાથે હશે. વિદ્યાર્થી ફૂલ ટાઈમ અહીંયા જ રહીને ભણશે. એનું રજિસ્ટ્રેશન છે એ બીજી સ્કૂલમાં થઈ શકે એવું બને. એની માર્કશીટ છે એ બીજી સ્કૂલોની આવે પણ એ સવારના 8 વાગ્યાથી લઈને 5:30 સુધી અહીંયા જ રહેશે. એના રજિસ્ટ્રેશનથી માંડીને એડમિશનની પ્રોસેસ અમારા દ્વારા જ કરવામાં આવશે અને એની જે ટોટલ ફીસ હશે એની અંદર જ તે ઇન્ક્લુડેડ હશે. જો સંસ્થાને જ પરમિશન મળી જાય તો કાંઈ કરવાનું રહેતું નથી. બિલ્ડિંગ છે એનો 1 ફ્લોર 25 એપ્રિલ પહેલાં તૈયાર થઈ જશે. આમ તો 18 એપ્રિલની ડેટ છે જેમાં જેટલા ક્લાસરૂમની અમારે જરૂર છે એ ક્લિયર થઈ ગયેલા છે. એટલે વિદ્યાર્થીઓ અહીંયા જ 25 એપ્રિલથી બેઠતા થઈ જશે. ક્લાસરૂમ છે એ એકદમ જ જેને કહી શકાય કે વર્લ્ડ ક્લાસ ક્લાસરૂમ છે જેમાં ટેકનોલોજી અત્યારે અમે ચલાવી રહ્યા છીએ તોય તે કમ્પ્લીટ એસી ક્લાસરૂમ હોય છે જેની અંદર LED પેનલ્સ હોય છે. એટલે ટીચિંગ માટે પણ સ્માર્ટ બોર્ડ્સ જ હોય છે. સો વિદ્યાર્થીને કોઈ તકલીફ પડે અથવા તો બીજી કોઈ સંસ્થાઓ કરતાં એને જે ક્લાસરૂમ મળે છે એ સહેજ પણ ઉતરતા હોય એવું ક્યારેય મને પોતાને જ એવી હેબિટ નથી. હું જે જગ્યાએ કામ કરતો હોય ત્યાં આગળ ટેકનોલોજી અને એમાં સહેજ પણ આઘું પાછું હોય તો હું ચલાવી લેતો નથી. એટલે એમાં
તમારે સંપૂર્ણ વિશ્વાસ રાખીને વિદ્યાર્થીઓને મૂકવાના છે કે ક્લાસરૂમમાં જે ફેસિલિટીની જરૂર પડશે એ કમ્પ્લીટલી અહીંયા આગળ એને બીજે ક્યાંય મળતું છે એના કરતાં બેટર મળશે. એને સહેજ પણ ક્લાસરૂમની અંદર ઓછી વ્યવસ્થાઓ કે કોઈ વસ્તુઓ નહીં મળે. સો આ સુવિધાઓ અને વ્યવસ્થાઓ બાબતની ચર્ચા થઈ ગઈ. બીજો પ્રશ્ન એક પેરેન્ટ તરીકે આપણો હોય છે ફી સ્ટ્રક્ચરનો. ભાઈઓ માટે ટોટલ 1 વર્ષની ફી છે એ 90,000 હોય છે, જેના 2 ઇન્સ્ટોલમેન્ટ આવતા હોય છે 45,000ના. બહેનો માટે ફીસ 1 વર્ષની હોય છે 80,000, જેના 2 ઇન્સ્ટોલમેન્ટ આવતા હોય છે 40,000ના. શિક્ષકોના બાળકો માટે 1 વર્ષની ફી 57,500 હોય છે, જેના 2 ઇન્સ્ટોલમેન્ટ 28,750 આવતા હોય છે. અમે બધા શિક્ષકોના સંતાનો છીએ મોટાભાગના, અને શિક્ષક છે એક ગુરુ તરફનું આપણું ઋણ ક્યારેય આપણે ચૂકવી નથી શકતા, એને ધ્યાનમાં રાખીને જ. અને શિક્ષકો પોતે જાગૃત વાલીઓ હોય છે, એટલે શિક્ષકોની અમારી એટલી મહેનત પણ ઓછી હોય છે, વિદ્યાર્થી તરફ એ લોકો ધ્યાન પણ આપતા હોય છે. જે વિદ્યાર્થી 10માની બોર્ડ એક્ઝામમાં 90% લાવે છે એણે માત્ર 1 વર્ષની 25,000 ફી ભરવાની હોય છે, અને એના 12,500ના 2 ઇન્સ્ટોલમેન્ટ હોય છે. જે વિદ્યાર્થી 85થી 90% વચ્ચે લાવે છે, એમાં જો બોયઝ હોય તો એની 1 વર્ષની ફી 85,000 હોય છે, ગર્લ્સ હોય તો એની 75,000 હોય છે. હોસ્ટેલ ફી બોયઝ અને ગર્લ્સની બેની 66,000 રૂપિયા હોય છે, એના 2 ઇન્સ્ટોલમેન્ટ હોય છે 33,000ના. લંચ ફી બપોરે વિદ્યાર્થી અહીંયા જમે છે એ એની મંથલી ફી 1,800 હોય છે. ટ્રાન્સપોર્ટેશન જે વિસ્તારમાં તમે રહેતા હો એ પ્રમાણે એની ફીસ અરેન્જ કરવામાં આવેલી હોય છે. આના ઉપરાંત કોઈ બીજી ફી નથી, જીએસટી કે કોઈ વસ્તુઓ નથી, બધી આની અંદર ઇન્ક્લુડેડ છે. સ્કૂલ રજિસ્ટ્રેશનથી માંડીને દરેક વસ્તુ આમાં જ આવી જતી હોય છે. બેચ ક્યારે શરૂ થશે? ફર્સ્ટ બેચ જે 11 સાયન્સની શરૂ થશે, AB ગ્રુપ ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમ, એ શરૂ થશે 25 એપ્રિલ સોમવારથી. આજે 10 એપ્રિલ છે, રામનવમી છે, અને ઘણા સમયથી અમારા મનમાં હતું કે રામનવમીના દિવસે જ સેમિનાર થશે, અને તે જ દિવસે આપણે લોકો આ સમત્વ એકેડમીનો અહીંયા આગળ પહેલો સેમિનાર છે અમારો. અને હવે ધીરે ધીરે હર વર્ષે આ વસ્તુ છે એ વિકસતી જાય વટવૃક્ષની જેમ. અમારો પ્રયાસ એવો જ હશે, અને એ તો જ થઈ શકે કે જ્યારે અમે બેટર રિઝલ્ટ ડિલિવર કરીએ. બેટર રિઝલ્ટ ડિલિવર કરવા માટે બેચીસ છે એ યોગ્ય સમયે શરૂ થાય એ જરૂરી છે, તો ટાઈમ મળે. 25 એપ્રિલથી બેચ શરૂ થઈ જશે. 25 એપ્રિલથી 28 મે 28 મે સુધી આ કામ શરૂ રહેશે. 28 મેથી 8 જૂન સુધી બ્રેક હશે. 8મી જૂને પાછું શરૂ થશે. એ 8મી જૂને જે શરૂ થશે એ પછી કમ્પ્લીટ 2 વર્ષ સુધી શરૂ થશે. નોર્મલી અમારો પ્લાન કેવી રીતે હોય જો, કે પહેલાં બેચ શરૂ થાય એટલે આ મેવાળો 10 દિવસનો ગેપ આવે, એન્ડ ધેન જન્માષ્ટમીની 3-4 દિવસની રજા આવે, પછી દિવાળીની રજા આવે, પછી ઉત્તરાયણની 3 દિવસની રજા આવે, પછી હોળીની રજા આવે, અને પછી પાછી જન્માષ્ટમીની રજા આવે. વચ્ચે આમાં બીજો કોઈ બ્રેક આવતો નથી. સો આ યરલી ટાઈમ ટેબલ હોય. વિદ્યાર્થીને આખા વર્ષનું એકેડેમિક પ્લાનિંગ છે એ એડવાન્સ મળી જતું હોય, જેને કારણે એને ખ્યાલ જ હોય કે ક્યાં રજાઓ છે, ક્યાં શું વસ્તુઓ છે. સો બેચ શરૂ થશે 25 એપ્રિલથી. સો આઈ થિંક એક વાલી અને વિદ્યાર્થી તરીકે એક સંસ્થા પાસેથી જે પ્રશ્નોના જવાબો મળે એવી તમને અપેક્ષાઓ હોય એ સંપૂર્ણ મેં આપવાનો પ્રયાસ કર્યો છે. છેલ્લા 15 વર્ષથી હું ભાવનગરની અંદર કામ કરી રહ્યો છું. આમ તો 17 વર્ષ, 2005થી હું કામ કરી રહ્યો છું. 2022માં આપણે લોકો વાત કરી રહ્યા છીએ. 17 વર્ષથી મારો ટ્રેક રેકોર્ડ છે એ પણ તમે મારા વિદ્યાર્થીઓ જે મારી પાસે ભણી ગયા હોય એની પાસેથી લઈ શકો છો. મારા ભરોસો ઉપર તમારે વિદ્યાર્થીને મૂકી દેવાનો છે. તમે મારી પાસે મૂકી રહ્યા છો. જ્યાં ક્યાંય પ્રશ્નો હોય ત્યાં હું અવેલેબલ હશ 2 વર્ષ માટે, અને જ્યાં ક્યાંય કોઈ જગ્યાએ અટકતો હશે તો સમત્વ એકેડમીની ટીમ એની સાથે 24 કલાક અવેલેબલ હશે. એને કોઈ જગ્યાએ મુશ્કેલી નહીં પડે, એ મારો સંપૂર્ણપણે તમને ભરોસો છે. વિદ્યાર્થી તરીકે આપણું બાળક છે એ પ્લસ માઇનસ હોઈ શકે છે. દરેક વિદ્યાર્થીની એટલી કેપેબિલિટી નથી હોતી કે એ 90% ખેંચી જાય, કે જેઈ અથવા નીટની અંદર એ બહુ ટોપ કરી જાય. પણ એની જે ક્ષમતા છે એ એનામાંથી બહાર આવે અને એ સારામાં સારું પરફોર્મ કરે આપણી અપેક્ષા પ્રમાણે. એ ટીમ તરીકે અમારો સતત પ્રયાસ રહેશે. તમે આવા તડકામાં પણ પોતાનો સમય કાઢીને સેમિનારમાં ઉપસ્થિત રહ્યા, મને આટલો સમય સુધી શાંતિથી સાંભળ્યો, એ બદલ હું તમારો આભારી છું. અને બધા વિદ્યાર્થીઓને અને વાલીઓને 10માની જે બોર્ડ એક્ઝામ આપી છે એના માટે ખૂબ શુભેચ્છાઓ. અને મેં કીધું ને, છપ્પર ફાડ કે માર્ક લાવો, તમે તમારી પેઢીમાં કોઈ ન લાવ્યું હોય એટલી સારી માર્કશીટ બનાવો, એવી બધાને શુભેચ્છાઓ. ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર સાહેબ. આપણા મગજમાં, મનમાં જે કંઈ પણ સંસ્થા વિશે અને આગવા પ્રશ્નો હોય એ બધા જ પ્રશ્નોનું સાહેબે આપણી સમક્ષ નિરાકરણ કર્યું છે. આપે સાહેબે કીધું એમ કે આ તડકામાં પણ બહોળી સંખ્યામાં અહીં ઉપસ્થિત રહ્યા અને જીવનનો 11મા ધોરણના વિદ્યાર્થીનું આખા દિવસનું શેડ્યુલ કેવી રીતે હોય છે એ એક વિડીયો હશે, તમારે કદાચ જોવું હોય કે આખા દિવસ કેવી રીતે ચાલતું હોય છે, તો પૂરું થાય ત્યારે પ્લે કરી દઈશું, પછી તમે એ જોતા છોડી શકો છો કેમ્પસ. થેન્ક યુ.
આપના આવા વ્યસ્ત જીવનમાં પણ એમાંય આજે પાછી રામનવમી, એમાંય રવિવાર છે, રજાનો દિવસ છે, એમાં તમે જે સમય ફાળવ્યો છે એનો આભાર માનવો ઘટે. આ સંસ્થા વતી, સમગ્ર પરિવાર વતી હું આપનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ. અહીં આપણે કાર્યક્રમ પૂર્ણ જાહેર કરીએ છીએ. ફરીથી આભાર. એડમિશન પ્રોસેસ છે એ આજથી જ શરૂ છે. જેને કોઈને પણ હજી પણ કંઈ પ્રશ્ન હોય તો અંદર ઓફિસમાં જઈને આપ રૂબરૂ સંપર્ક કરી શકો છો. અને એડમિશન, સ્પોટ એડમિશન માટે પણ આજે જ ને આજે સંપર્ક કરી શકો છો. આજનો પવિત્ર દિવસ છે, એડમિશન લઈ લેવાય. અને જે લોકોએ અમારી ટેસ્ટ આપી ન હોય એ ટેસ્ટ પણ આજે છે. જો તમે નંબર અહીંયા રજિસ્ટ્રેશન કરાવ્યો હશે તો સાંજના ટેસ્ટ છે એ ટેસ્ટ પણ તમે ઓનલાઈન આપી શકશો. તમારે નંબર ઉપર અમારી જે લિંક છે એ તમને મળી જશે. આજે સાંજે 7 થી 8 ઓનલાઈન ટેસ્ટનું આયોજન કરેલ છે. જે લોકોએ નંબર રજિસ્ટ્રેશન કરાવ્યું છે એમની ઉપર લિંક આવી જશે, આપ ટેસ્ટ આપી શકો છો. આજના પવિત્ર દિવસે હું તો એવું ઈચ્છું કે આજથી તમારી કારકિર્દીનો પ્રારંભ કરી દઉં, એટલે કે એડમિશન લઈને. ધન્યવાદ.